જય હિન્દ, જય ભારત। થોડાક સમય પહેલાં આપણું લાઈવ ચોંટતું હતું, તો હવે ફરીથી પાછા આપણે લાઈવ આવી ચૂક્યા છે। તો એક ઘટનાને લઈને આપણે જે ડીજીવીસીએલની બેદરકારી છે અને જે સ્માર્ટ મીટરો અત્યારે ફૂલ ચર્ચાનો વિષય બને છે, તો એ બાબતથી લઈને ડીજીવીસીએલ જો સ્માર્ટ મીટરો લગાડતી હોય તો સ્માર્ટ મીટરો કેમ નહીં, બીજી બાબતમાં કેમ ધ્યાન નથી આપતા? તો તમામ લોકો વધુમાં વધુ જોડાઈ જાઓ। થોડાક સમય પહેલાં આપણું લાઈવ ચોંટતું હતું, તો જે રજૂઆત છે અને જે બાબત છે એને લઈને આપણે લાઈવ આવી ચૂક્યા છે। તો તમામ લોકો વધુમાં વધુ વિડીયોમાં જોડાવું। તો તમને અત્યારે એક ઘટના છે, એમાં જે ડીજીવીસીએલના અધિકારીઓની બેદરકારી છે એ પણ હું તમને બતાવીશ। ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું ઉછાલી ગામ છે અને ત્યાં ગાડી અત્યારે આ તમે હાલમાં જોઈ શકો છો, ખૂબ મોટો એવો વિશાળ આ ચેક ડેમ છે, જે ટૂંક સમય પહેલાં એક યોજનાના અંદરથી આજુબાજુના ગામડાઓને, ખેડૂતોને અને પશુઓને પાણી પીવા માટેનું એક ખૂબ મોટી સરકારશ્રીની યોજના દ્વારા આ ચેક ડેમ ખોળવામાં આવેલો હતો। તો હાલમાં એ ચેક ડેમના અંદર ખૂબ મોટી માત્રામાં અત્યારે પાણી એકત્રિત થાય છે। તો એક જે ડીજીવીસીએલની પણ બેદરકારી છે અને ખેડૂતોની પણ બેદરકારી છે। જે ખેડૂતોની બેદરકારી છે એ બાબતથી હું લાઈવ આવ્યો છું। અહીંયા આગળ ઘણા સામે તમે જોઈ શકો છો, અહીંયા આગળ ઘણા પશુપાલકો પણ અત્યારે તમને આ નજરમાં દેખાય છે કે ઘણા લોકો અહીંયા આગળ પશુ ચરાવવા માટે આવે છે, એ જ પશુ આમાં પાણી પીવે છે અને આજુબાજુના ખેડૂતો પણ અહીંયા આગળ પાણી ખેતરમાં લે છે। તો તમે હાલમાં સામે દ્રશ્યો જોઈ શકો છો, ઘણા લોકો માછીમારો છે, એ લોકો અહીંયા આગળ અંદર અત્યારે આ માછલી પકડવા માટે પણ આવ્યા છે અને નાહવા પણ આવે છે। તો આ એક જગ્યા છે, તો અત્યારે ત્યાં આપણે વધુ લોકો વધુમાં વધુ જોડાજો અને વિડીયો શેર કરજો। તો જે ડીજીવીસીએલની બેદરકારી છે એ અત્યારે તમને વિડીયોના અંદર ખબર પડશે। વિગતવાર જણાવું, જો સ્માર્ટ મીટર લગાવો છો તો સ્માર્ટ કામ કેમ નથી કરતા? કારણ કે સ્માર્ટ કામ કરવાની વાત આવે ત્યારે ઘણા બહાના બતાવો છો, એ અમને અનુભવ છે। તો અત્યારે હાલમાં હું તમને ડીજીવીસીએલની બેદરકારી અને પોતાની મનમાનીઓ, લગભગ આ બાબતથી તો અત્યારે એવું ખબર પડે છે કે ડીજીવીસીએલના અધિકારીઓને, કારણ કે અમારે તો કામ ભાઈ લીગલ પ્રોસેસથી કરાવવાનું હતું, એટલે એમને લગભગ પૈસાનું બંડલોથી વધુ મતલબ હોય છે। પછી એ લોકો કનેક્શન લઈને ગમે એવી પ્રવૃત્તિઓ કરે, એ બધું આ લોકો ચલવી લે એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ટૂંક સમયમાં આ વિડીયોના માધ્યમથી તમામને જણાવું છું કે જે ડીજીવીસીએલની અને ખેડૂતોની બેદરકારી છે એ હાલમાં હું તમને જણાવું તો ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું ઉછાલી ગામ છે। અને ખાસ કરીને જણાવવાનું કે જો અત્યારે હાલમાં સિંચાઈ સમિતિની પરમિશન નથી અને નિયમો છે અત્યારે કે ભાઈ આવી કોઈ જગ્યાના અંદર ઇલેક્ટ્રિક સાધનથી આ લોકો બેદરકારી વિના જે પાણી લે છે એ અત્યારે હું તમને બતાવું। તો દુર્ઘટનાની વાત અત્યારે હવે તમને લાઈવ દ્રશ્યોમાં જોડાઈ જાઓ વધુમાં વધુ લોકો। હવે એ જે સ્થળ છે એની હું તમને મુલાકાત કરાવવાનો છું। તમામ મારા ફેસબુક સાથી મિત્રોને અપીલ અને વિનંતી કરું છું, થોડાક સમય પહેલાં આપણે લાઈવ કર્યું હતું, પણ કોઈક ઇસ્યુ પ્રોબ્લેમના કારણે આપણું લાઈવ ચોંટતું હતું, એટલે આપણે અત્યારે ફરીથી પાછું લાઈવ ચાલુ કર્યું છે। તો અત્યારે હું તમને વિગતવાર એ દ્રશ્યો બતાવું છું। આ જોઈ શકો છો, આ જે ચેક ડેમ છે અને એ ચેક ડેમના અંદર સિંચાઈ સમિતિની કોઈ પરમિશન નથી અને ખેડૂતે આ જોઈ શકો છો મીટર ક્યાં લગાવેલું છે, આ સરકારી જગ્યા છે, જે ડેમની સંપાદનમાં થયેલી જગ્યાના અંદર આ મીટર લગાવેલું છે અને આ જે મીટર કનેક્શન છે એનો સર્વે નંબર પર કોઈક બીજી જગ્યા ઉપર છે। તો આ ડીજીવીસીએલની તદ્દન બેદરકારી છે અને ખેડૂતની પણ તદ્દન બેદરકારી છે। હવે સત્ય વાત ઉપર આપણે તમને જણાવું તો અત્યારે આ એના બિલકુલ એક્ઝેક્ટ જ નજીક આ તમે જોઈ શકો છો, અહીંયા ગાડી આ કનેક્શન અહીંયા ગાડીથી સીધું આ વિડીયોના અંદર તમે જોઈ શકો છો કે સીધું કનેક્શન આ અહીંયા ગાડી આ પાણીના અંદર છે।
આ જોઈ શકો છો અત્યારે હાલમાં મોટર ચાલુ છે તો કોઈ મોટી દુર્ઘટના જાનહાનિ થાય. હવે કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે ને આટલું મોટું પાણીનો જથ્થો છે તો તમે સમજી શકો છો કે કોઈ પણ એવી દુર્ઘટના બની શકે છે. આ કોઈ પણ જગ્યાએ વાયર કરંટ ઇસ્યુ થાય તો કોઈની પણ જાનહાનિ જેવીના પશુ હોય મનુષ્ય હોય તો એમનો જીવ જઈ શકે એવી મોટી દુર્ઘટના બની શકે છે. કારણ કે ઘણા ખેડૂતો અહીંયા આગળ જો પાણી ભરવા અને નાહવા ધોવા માટે પણ આવે છે તો હાલમાં ઘણા ખેડૂતો આમાંથી પાણી લે છે પણ આપણે પાણી લેવું એ જરૂરી છે પણ જે ખોટી રીતે પાણી લે એ યોગ્ય વાત નથી. તો આ મોટી દુર્ઘટના બને છે. કોઈ સિંચાઈ સમિતિની કોઈ પરમિશન નથી અને DGVCLની પણ આમાં કનેક્શન કોઈક બીજા સર્વે નંબરના અંદર હોય અને આ રીતે જે કામ કર્યું છે એ તદ્દન ખોટું છે. ટૂંક સમય પહેલાં જ એક આવી ઘટના બની તે જે વાલિયા તાલુકાના અંદર જે એક મહિલાનો જીવ પણ ગયો હતો. તો અત્યારે આ તમે લાઈવ દ્રશ્યોના અંદર જોઈ શકો છો. યોગ્ય તપાસ અત્યારે હું DGVCLમાં ફોન પર કરું છું અને એમને સ્થળ ઉપર પણ બોલાવીશું કે આ કેટલા પણ યોગ્ય હશે. ખેડૂતને પણ આપણે મુલાકાત કરાવીશું. અત્યારે તપાસ કરીએ છીએ કે ભાઈ આ કનેક્શન ક્યાં જાય છે ને કેટલા પાણી જાય છે. નહીં ચોપતું અત્યારે આપણું લાઈવ ચોંટતું હતું ફરીથી લાઈવ કર્યું છે. વધુ લોકો જોડાઈ જજો. અત્યારે આપણે ખેડૂતને મળવા માટે જઈએ છે. ખેડૂતો પાસે પણ પૂછીશું એ લોકો પરમિશન લાવ્યા છે કે કઈ રીતનું છે. મળતી માહિતી મુજબ તો કોઈ પરમિશન છે નહીં. અત્યારે આ તમે જોઈ શકો છો JCBથી ખોદીને ક્યાં કનેક્શન ક્યાં જાય છે એ તમને અત્યારે બતાવું છું. આપણે ચાલીને જઈએ છીએ અત્યારે ખેતરોની અંદર. ત્યાં સુધી રસ્તામાં છે તો DGVCLને પણ ફોન કરી લઈએ. આ કનેક્શન અહીંયા પાણી આવે છે. હલો હલો. હા સાહેબ DGVCLમાંથી બોલો. હા હવે આપણે કુછાલી ગામમાં ખેતીની લાઈન છે. હા ત્યાં આગળ આ લોકોએ જે સરકારી ચેક ડેમ આવે ને હા એના અંદર આ લોકોએ કનેક્શન લઈ જઈને ત્યાં કનેક્શન ઉતારેલું છે DGVCLનું. હા તો એના માટે અર્જન્ટ ગાડી મોકલો ને આમાં યોગ્ય તપાસ કરાવડાવો. સર એવી રીતે તો લોકેશન કેવી રીતે ખબર પડે મને? તમે એવું હોય તો સાહેબનો કોન્ટેક્ટ કરો. કયા સાહેબને ફોન કરું? વસાવા સાહેબને. ઓકે ચાલો હું વસાવા સાહેબને ફોન કરું છું. હા હા હવે અત્યારે આપણે અધિકારીઓને બોલાવવા માટે પણ તૈયારી છે. કારણ કે ભરૂચ જિલ્લાના અંદર અત્યારે તમને વાત કરું બહારથી લોકો આવીને ઘણી પોતાની મનમાનીઓ કરે છે. જ્યાં ફાવે ત્યાં પોતાની રીતે બધું તંત્રની કોઈ એક્શન નથી એટલે મન ફાવે એમ બધું કરી દે છે. હવે આ તમને અત્યારે જે મેં ઘટના બનાવી કારણ કે આમાં ઘણા લોકોના જીવ જવાની સંભાવના અને જાનહાનિ થાય મોટી દુર્ઘટના બને એવો વિષય થઈ ચૂકે છે. આ અત્યારે જે તમને બતાવ્યું એનું પાણી અહીંયા આવે છે. તમે જે વ્યક્તિને કોલ
સાહેબશ્રીને અત્યારે આપણે ફોન લગાવ્યો છે. ટીસી અહીંયા છે તે કઈથી કનેક્શન લઈ ગયા છે. આ કેટલું યોગ્ય હશે ખૂબ જોવાનો વિષય છે. અહીં ટીસી છે, કનેક્શન ઠેક અહીંથી લગભગ 500 મીટર દૂર જેવું લઈ ગયા છે આ લોકો. અને જે તદ્દન ખોટું છે. સિંચાઈ સમિતિની પરમિશન હોવી જરૂરી છે, ત્યારે જ આ લોકો ઇલેક્ટ્રિક સબમર્સિબલ પંપ આના અંદર ઉતારી શકે છે. સાવધાન, લલચાવનારી તકો, જેટલી લોટરી જીતવી, ઇન્સ્ટન્ટ લોન, ઘરેથી પૈસા કમાવા અથવા સોશિયલ મીડિયા એડ્સ અને ફોન કોલ્સ દ્વારા પ્રમોટ કરેલ ક્વિક મની સ્કીમ સાયબર અપરાધીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી જાણ હોઈ શકે છે. આના ફિટનેસ બચશો નહીં. આવી ઘટનાઓની તાત્કાલિક જાણ નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર કરો. ગૃહ મંત્રાલય દ્વારા જનહિત જારી. સાવધાન, લલચાવનારી તકો, જેટલી લોટરી જીતવી, ઇન્સ્ટન્ટ લોન, ઘરેથી પૈસા કમાવા અથવા સોશિયલ મીડિયા એડ્સ અને ફોન કોલ્સ દ્વારા પ્રમોટ કરેલ ક્વિક મની સ્કીમ તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો જવાબ આપી રહ્યા નથી. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. आप जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है. कृपया कुछ समय पश्चात प्रयास करें. સાહેબ તો ફોન ઉપાડતા નથી, પણ હવે ખેડૂત આવી ગયા છે. ખેડૂતો પાસે અત્યારે જવાબ લઈશું આપણે. તમે કોણ? અહીંનો જ છું. કોણે પરમિશન આલી? કોણે પરમિશન આલી આ સબમર્સિબલ ઉતારવાની? પાણીમાં પેલા ભૂંગળા નાખીને એ ઉતારાય, આ ઇલેક્ટ્રિકની ઉતારાય. એ તમને ખબર છે? નિયમો ખબર છે તમને? સિંચાઈ સમિતિની પરમિશન છે તમારા પાસે? છે પરમિશન? કોઈ બી લેખિત આલો. હું અત્યારે પેલા સાહેબને તો ફોન કર્યો જ છે, ઉપાડ્યો નથી, કમ્પ્લેન નોંધાવી છે. તમે જવાબદારી લેખિત લેશો? કોઈની જાનહાનિ થઈ, કોઈ ઘટના બની? આ પાણીમાં કેટલા પશુઓ અહીંયા ગઈ ઢોર ચરાવવા માટે આવે છે, ગામ નજીક છે. કોઈ નાવા ધોવાવાળાને કંઈ બી જાનહાનિ બની, કોઈ ઘટના બની, કોઈ મૃત્યુ પામે, કોણ જવાબદારી લેશે? એની માટે મૃત્યુ પામે. આ તમારો ઇલેક્ટ્રિક લાઇટ ચાલુ છે, મૃત્યુ નહીં પામે? એ વાયર તમે કઈ 24 કલાક કઈ હાચવીને બેસી રહેવાના છો? આ ખેડૂત આપણને શું જવાબ આપે છે કે કઈ રીતે મૃત્યુ પામે? એમને ખબર નહીં હોય? આવડી મોટી ખેતી લઈને બેઠા તો એ નહીં ખબર હોય? આવા સવાલ કરે. એટલે આ કોઈ યોગ્ય રજૂઆત હોય, કોઈ વાત હોય, બરાબર? તમારા પાસે પરમિશન હોય જ બતાવો. મારી પાસે હું બધી માહિતી લઈને આવેલો છું. સિંચાઈ સમિતિમાંથી તમારા પાસે પરમિશન હોય જ બતાવો. આજ દિવસ સુધી ભરૂચ જિલ્લાના અંદર દરેક જગ્યાએ આપણે ઘણા મુદ્દાઓ પર લડત ચલવી છે. અને તમને ખબર જ હશે, જ્યાં અધિકારીઓ પોતાની મનમાની કરે કે આ સરકારી અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર લે છે ને આવી એમની મનમાનીઓ કરશે ને, એ હવે ચલાવી લેવામાં નહીં આવે. સાહેબો તમને ફોન કરીએ, જવાબ નથી આલતા. તમે તમારી કચેરીનો પણ હવે ઘેરાવો કરવો પડશે. આવી લાલિયા ફાફાવાળી જો તમે સ્માર્ટ મીટરોની વાત કરતા હોય ને, તો સ્માર્ટ મીટરોનું સ્માર્ટ કામ કરતા પણ શીખજો. તલાટી સાહેબને બી બોલાવું છું અત્યારે. હલો. ના ના, એ આપણને ખબર જ છે, કારણ કે આવી વારંવાર બધી જગ્યાએ ઘટનાઓ થાય છે. પેલા જીબીમાં વસાવા સાહેબને ફોન કરું, ફોન ઉપાડતા નથી. એમને મેસેજ નાખ્યો છે અને
આપણે તલાટી સાહેબને હું બોલાવી જ લઉં છું સ્થળ ઉપર. હા, એને બોલાવી લઉં છું. ચાલો, ઓકે ઓકે. હવે જે ખેતીના આપણા DGVCLના વસાવા સાહેબ છે, લગભગ કામમાં બીજી હશે એટલે એ તો ફોન નહીં ઉપાડતા, પણ હવે આપણા મેન વિશાલ અકબરી સાહેબ છે એને ફોન કરીએ આપણે. શું જવાબ આલે છે સાહેબ? તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા કરી પ્રતીક્ષા કરો કે થોડા સમય પછી પ્રયાસ કરો. આપને જે વ્યક્તિને કારણ કે કોલ કિયા है, તમને ખબર જ હશે, કારણ કે આ લોકો તો ખેતી મોટા પાયે અહીંયા ગાડી ગણતર કરશે, પણ જ્યારે આવી મોટી જાનહાનિ થશે ને એટલે આ બધા લોકો અહીંયા ગાડીથી હાથ ઊંચા કરીને બિસ્તરા પોટલા પેક કરીને જતા જ રહેશે. પછી વેઠવાનું સ્થાનિકે જેનો જીવ જશે એને આંદોલનો કરવાના, સમાજ માટે લડવું પડે, વાતો આપણે યોગ્ય માંગણીઓ કરવી પડે. વારંવાર આવું બધું ચલવીશું તો ક્યાં સુધી ચાલશે? કારણ કે કોઈ તો નિયમોનું પાલન હોય ને. કારણ કે આના પાછળ ફક્ત ને હલો હા બોલો. સાહેબ, નમસ્કાર. હા નમસ્કાર. હવે આપણે વસાવા સાહેબને ફોન કરું છું પણ ફોન ઉપાડતા નથી. ઉછાલી ગામના અંદર આ લોકોએ ખેડૂતોએ જે સરકારી ચેક ડેમ છે એના અંદર સબમર્સિબલ પંપ ઉતારેલ છે. હા ઈ આપણે હરેશભાઈનો ફોન આવી ગયો મારા પર. હા, તો પછી સાહેબ આપણે અમે મોકલાવીએ માણસો. આજે તમે ફોન કર્યો તો માણસો તો ના એટલે સાહેબ એક વસ્તુ સમજી લઉં. અત્યારે આ લોકોએ આ તો શું છે, લાગશે તમને? મને સાહેબ અત્યારે નજરમાં પડ્યું ને એટલે તમને ફોન કર્યો. કારણ કે આ તો અત્યારે ચાલુ છે અને એ ભાઈ તો પાછા એમ કહે છે કે ભાઈ આ બધા આટલા બધા પાઇપો લગાવ્યા છે તા કે ભાઈ સબમર્સિબલ વાળું થોડું યોગ્ય છે. બરાબર સાહેબ, અત્યારે હાલમાં ને હાલમાં મોકલો સ્થળ ઉપર ને કનેક્શન બંધ કરાવડો અને આખું કનેક્શન બંધ કરાવી દો. એ ખેતીનું કનેક્શન બિલકુલ એમનું રદ કરી નાખો. એમ રદ થાય અમારે તેને નોટિસ આપવી પડે, વાત કરવી પડે. વાત તો પેલા કરવા જોઈએ ભાઈ ને. જો સાહેબ કારણ કે કોઈ બી ઘટના જાનહાનિ બનશે તો મેં અત્યારે તમને જણાવેલ છે સાહેબ, આ કનેક્શન રદ થવું પડે. કારણ કે આ લોકો તો પોતાની મનમાનીઓ કરીને આવું વારંવાર કરશે તો અમારે કેટલા સમય વેચવાનો? માણસ તો મોકલો ને આ કનેક્શન સદંતર પડે રદ જ થવું જોઈએ. બરાબર, એ તમારે જે નોટિસ અરજી જે આપવું એ કરજો સાહેબ, પણ આ કનેક્શન અહીંયા કઈ સદંતર પડે રદ થવું જોઈએ. હા હા બરાબર. સાહેબો આપણને એમ કે ભાઈ નોટિસ એમને આલવી પડે, આ કરવું પડે, તે કરવું પડે. કેમ સાહેબ, અમે તમને લોકોને નોટિસો ને બધું આલીએ, લીગલ એક્શન કરીએ, ત્યારે તમારા સ્માર્ટ કામો ને સ્માર્ટ વાતો કઈ નાહી જાય છે. ભરૂચ જિલ્લામાં અત્યારે સૌથી જે આ DGVCL છે પોતાની મનમાનીઓ કરે છે, અરજીઓ આપતા પણ કામ નથી કરતા. જો અમારી જેવા આટલા બધા જાણીતા લોકો જાગૃત નાગરિકની વાતો નહીં સાંભળતા હોય તો સામાન્ય માણસની તો આ લોકો ક્યાંથી વાત સાંભળવાના? ખૂબ આ જનતા જો નહીં જાગે ને તો આના કરતાં ખરાબ હાલત થવાના છે ને આના કરતાં ખરાબ દિવસો આવવાના છે. હજુ પણ કહું છું, ચેતી જજો, જાગી જજો. અને જ્યાં પણ તમને ભરૂચ જિલ્લાના અંદર જ્યાં પણ તમને ખોટું થતું હોય એના માટે અવાજ ઉઠાવજો ને બોલજો. જ્યાં જરૂર પડે ત્યાં અમારી ટીમનો પણ સંપર્ક કરજો, આવીશું ને અમે બોલીશું. અત્યારે આપણે DGVCLના અંદર પહેલાં તો અરજીમાં ફોન કર્યો છે કમ્પ્લેન નંબર ઉપર, પછી વસાવા સાહેબને 4 થી 5 ફોન કર્યા છે અને અત્યારે અકબરી સાહેબને પણ ફોન કર્યો છે. એમનો જવાબ તમે લોકોએ લાઈવના અંદર સાંભળો જ છે. તો તમામ લોકો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને આમની ખબર પડે કે કઈ રીતે તંત્ર કામ કરી રહેલું છે. કારણ કે અત્યારે તમને મેં જે દ્રશ્યો બતાવ્યા છે એ ખૂબ ગંભીર છે. કારણ કે કોઈ પણ જાનહાનિ જીવ જઈ ચૂકે એવી ઘટના બને, દુર્ઘટના બને એવી સમસ્યા છે. તો જ્યારે પણ સામાન્ય માણસની વાત હોય ત્યારે આપણે અવાજ ઉઠાવતો હોય. કારણ કે આ કનેક્શન અહીં છે, અહીંથી ત્યાં લગીને લઈ જવામાં આવ્યું છે. આ લોકો રોજ વિઝિટ મારવા આવે છે. આ ખેડૂતના અંદર જે DGVCLની જે કુશીની ગાડી છે એ દરરોજના આટા મારે છે. આ લોકોને દેખાતું નહીં હોય. તો તમામ લોકો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. તો તમામને હવે